પણ આપણું ધ્યેય આ છે કે અક્ષરરૂપ થવું છે અને પુરુષોત્તમ નારાયણમાં જોડાવવું છે. અને અક્ષરરૂપ થવા માટે શું કરવું? તો અક્ષરમૂર્તિ ગુણાત્યાન સ્વામીએ વાતમાં કહ્યું છે કે જે આવા અક્ષરરૂપ જે સંત છે એને વિશે મન કર્મચને જોડાય તો એ અક્ષરરૂપ થાય છે, બ્રહ્મરૂપ થાય છે. બ્રહ્મરૂપ થવા માટેનો એક બીજી પણ વાતમાં સ્વામીએ બ્રહ્મરૂપ થવા માટેનું કહ્યું છે. અને એમાં સ્વામીએ ગુણાત્યાન સ્વામીએ એમાં વાત કરી કે વાતે કરીને જીવ બ્રહ્મરૂપ થાય છે. ત્યારે પૂછ્યું, જે વાતે કરીને જીવ બ્રહ્મરૂપ થાય છે તો પછી અમે કે જીવ બ્રહ્મરૂપ કેમ થતો નથી? ત્યારે સ્વામીએ કહ્યું કે હેતે કરીને સત્પુરુષમાં જીવ જોડ્યો નથી. અને જો હેતે કરીને સત્પુરુષમાં જીવ જોડ્યો હોય તો એનો વિશ્વાસ ના આવે. સ્વામી કે આ જલે ભક્તે અમારી સાથે ઘણો જીવ બાંધ્યો છે પણ અમારો વિશ્વાસ નહીં. અને જો વિશ્વાસ હોય તો નિષ્કપટપણે વર્તાય નહીં. અને જો નિષ્કપટપણે વર્તે તો બ્રહ્મરૂપ થયા વગર રહે જ નહીં. એ સિદ્ધાંત વાત છે. તો ગુણાત્યાન સ્વામી આમાં એક સિદ્ધાંત એટલે કે અવશ્ય 100% એ બ્રહ્મરૂપ થાય જ. ક્યારે? કે સત્પુરુષને વિશે હેત કરે, એના વચનમાં વિશ્વાસ આવે અને એની આગળ નિષ્કપટપણે વર્તે. જો આવા બ્રહ્મરૂપ થવા માટેના સ્વામીએ આપણને સરળ ઉપાય બતાવી દીધા. આપણને કંઈ અષ્ટાંગ યોગ સિદ્ધ કરવા માટે કહ્યું નથી, કે જંગલમાં જઈને તપ કરવા માટેનું એવું કહ્યું નથી, ઊંધે માથે તપ કરવાનું આવું કોઈ કઠણતા સાધન બતાવ્યું નથી. પણ જે આપણાથી સહેજે થઈ શકે અને ખરેખર જે થઈ શકે એવું આ ઉપાય બતાવે તો એ કામનું. બાકી તો આવા કઠણ તો કે જે થાય જ નહીં તો એ ક્યાં કામ ના આવે. એટલે દરેકનાથી સહેજે થઈ શકે એવો સ્વામીએ ઉપાય બ્રહ્મરૂપ થવા માટેનો આપણને બતાવ્યો છે. તો આ વાત પ્રમાણે સ્વામીએ કહ્યું કે બ્રહ્મરૂપ સત્સંગમાં વાત થાય છે પણ જીવ બ્રહ્મરૂપ થતો નથી. એ પ્રશ્ન પૂછો તો આમ તો મોટા પુરુષને તો એક જ તાન છે કે આપણને સૌને બ્રહ્મરૂપ કરવા. પણ અને વાતો પણ સાંભળીએ છીએ પણ એ પ્રમાણે આપણે વર્તતા નથી એટલે થવાતું નથી. આપણને તો બ્રહ્મરૂપ કરી શકે એવા સમર્થ સંત તો મળ્યા છે. એવા ગુણાતીત સંત પ્રમુખ સ્વામી મહારાજ, વર્તમાન કાળી પરમપૂજ્ય મહંત સ્વામી મહારાજ, તો આવા ગુણાતીત સંત તો આપણે મળ્યા છે. પણ આપણે એના કયા પ્રમાણે એ જે કહે એ પ્રમાણે આપણે વર્તીએ નહીં તો આપણે સ્થિતિ થાય નહીં. એ તો જે એ પ્રમાણે વર્તે તો જરૂર એનામાં એવું રૂપાંતર થતું જાય. દેહભાવ ટળી જાય, બધા દોષો ટળી જાય, વાસના પણ ટળી જાય, બધી આસક્તિ એ બધી હોય એ બધી ટળી જાય. તો એ બધું ટળી જાય અને એવું શુદ્ધ સ્વરૂપ, એવું બ્રહ્મ સ્વરૂપ આપણો જીવ એ બની જાય. એટલે મોટા પુરુષ આપણને આ બ્રહ્મના માર્ગે જવા કહે છે અને એના માટે સ્વામીએ સરળ ઉપાય બતાવ્યો કે સત્પુરુષમાં હેત કરવું. જો હેત હોય ને તો એ સત્પુરુષનું વચન મનાય. જો હેત ન હોય તો વચન મનાય નહીં. અને યોગીજી મહારાજે પણ યોગી ગીતામાં વાત કરી છે કે કોઈને પણ આપણે સિદ્ધાંતની વાત કરીએ તો એ સિદ્ધાંતની વાત એને જલ્દી ન સમજાય. પણ સ્વામી કે પહેલાં આપણે એને હેત કરવું, એની સાથે હેત કરી અને પછી જે વાત કરો તો એ વાત એને મનાય. એમ હેતે કરીને વાત મનાય. એમ સ્વામીએ આપણે એ વાત કરી કે હેત હોય જો ગુણાતીત સંતની સાથે તો એ જે કે એ પ્રમાણે થાય. અને પછી એ કઠણ પડે નહીં. હેત હોય ને ગમે તેવી વાત કરે તોય પણ એને કઠણ ન પડે. યોગીજી મહારાજે યુવાનોને એવું હેત કરેલું અને યોગીજી મહારાજ બધા યુવાનોને આવી રીતે આજ્ઞા કરે કે તમારો ઉપવાસ કરવો. હવે યુવાનોને દિવસમાં 4 વાર 5 વાર ખાવા જોઈએ. હવે એને ઉપવાસ કરવાનો આજ્ઞા કરે પણ સ્વામી પહેલાં હેત કર્યું અને પછી દરેકને આજ્ઞા કરતા તો બધા હોંશે હોંશે ઉપવાસ કરતા. ક્યારેય કોઈ ઉપવાસ કર્યો ન હોય અને ઉપવાસમાં મુશ્કેલી પડે તો પણ ઉપવાસ કરતા. પણ યોગીજી મહારાજનો તો આગ્રહ કહો કે નિર્જળા ઉપવાસ, પાણી પણ નહીં લેવાનું. તો આવી રીતે આવા કઠણ ઉપવાસનું સ્વામી કહેતા. પણ હેત પહેલાં કરેલું તો હેત યોગીજી મહારાજને વિશે બધા યુવાનોનું હતું તો એવો ઉપવાસ જે કોઈ રીતે ન થઈ શક્યો હોય તો પણ એ કરતા હતા. એમ
આવા હેતે કરીને આ વસ્તુ એ મનાય. એટલે સત્પુરુષની સાથે આવું હેત વિશે એ દ્રઢ કરીએ અને હેત કરીને બધી વાત મનમાં નક્કી કર્યું કે મારે નથી કરવું, પણ હેત હોય તો કરવા માંડે. એટલે જ સત્પુરુષની સાથે પ્રથમ મહારાજે સ્વામીએ કહ્યું કે એવું હેત કરવું. અને હેત કર્યા પછી પાછું સ્વામી કે વિશ્વાસ રહેવો જોઈએ. હેત કર્યું અને જે કંઈ જે વચન કહે એ વચનમાં પછી કોઈ શંકા નહીં કરવાની. એમાં સંપૂર્ણ વિશ્વાસ એ રાખો કે ભાઈ એ જે મોટા પુરુષ કહે છે એ આપણા સારા માટે જ કહે છે. આપણને આપણી દૃષ્ટિ ન હોય એટલે આપણને એમ લાગે કે આ તો આમાં તો આપણે તકલીફ પડશે, પણ મોટા પુરુષની દૃષ્ટિ એ આપણને સુખ કરવા માટેની જ હોય. એટલે જે કે એ પ્રમાણે એમાં કરી જ દેવું, પણ એમાં પછી બીજો કોઈ વિચાર કરવાનો નહીં. એટલે એમાં સંપૂર્ણ વિશ્વાસ એ રહેવો જોઈએ. અને જો વિશ્વાસ આવે તો કામ થઈ જાય. એટલે હેત હોવું જોઈએ, સાથે સાથે એના વચનમાં વિશ્વાસ હોવો જોઈએ. અને આવો વિશ્વાસ હોય તો પછી બધા ખરેખર કામ થાય. તો એમ આ રીતે વિશ્વાસ એ હોય તો આવું કેવું કાર્ય થઈ જાય છે. એટલે સત્પુરુષના વચનમાં એવો વિશ્વાસ પણ હોવો જોઈએ, સાથે સાથે નિષ્કપટપણે પણ વર્તવાનું કહ્યું. તો નિષ્કપટપણે વર્ત્યા ક્યારે કહેવાય? તો ભગવાન સ્વામિનારાયણે લોયા પ્રકરણનું 5મું વચનામૃત છે એમાં વાત કરી છે કે નિષ્કપટ થયા ક્યારે કહેવાય. તો ત્યાં મહારાજે સમજાવ્યું કે જે વર્તમાન પંચવર્તમાન એમાં લોપ થયો હોય અને એને સુધારવા માટે પ્રયત્ન કરતો હોય પણ એ સુધરતું ન હોય, તો જે એવા પંચવર્તમાન દ્રઢ હોય એવા જે સાધુ એની આગળ જઈને વાત કરે તો એ સંત એને વાત કરી અને ભગવાનની આજ્ઞાનું મહિમા સમજાવી અને ભગવાનની આજ્ઞામાં એને વર્તતા કરે. તો એટલે આજ્ઞામાં લોપ થયો હોય, વર્તમાનમાં લોપ થયો હોય તો એ મોટા પુરુષની આગળ આવા ગુણાતીત સંત હોય એની આગળ કહેવું. બીજું પણ કહ્યું કે ભગવાનના ભક્તનો અવગુણ આવ્યો હોય તો એ અવગુણ આવ્યો તો એ પણ મોટા પુરુષને કહેવું. એટલે ધારો કે અને મોટા પુરુષની આગળ વાત કરે કે મને આ ભક્તનો આવો અવગુણ આવે છે, ત્યારે મોટા પુરુષ એનો મહિમા સમજાવે કે ભાઈ ભગવાનના સંબંધવાળા ભક્તો છે એ તો બધા દિવ્ય છે અને મહામુક્તો છે, એમ બધો મહિમા સમજાવી અને એનો કંઈ અવગુણ આવ્યો હોય તો એ ટાળી નાખે અને સમજાવે કે ભાઈ આપણે અવગુણ જોવાની જરૂર નહીં, એના જે ગુણ છે એનો જોવો. અવગુણ જોઈશું તો અવગુણ આવશે અને ગુણ જોઈશું તો ગુણ આવશે. એટલે મોટા પુરુષ આ વાત કરીને એને એ પણ સમજાવે કે ભાઈ આવી રીતે એમ કે અવગુણ લેવો નહીં. એટલે અવગુણ કોઈનો આવ્યો હોય એ પણ મોટા પુરુષને આગળ કહેવું જોઈએ, તો મોટા પુરુષ તરફથી આપણને માર્ગદર્શન મળે. એવી જ રીતે ત્રીજી વાત કરી કે ભગવાન અને સંત એના નિશ્ચયની વિશે અનિશ્ચયનો ઘાટ થયો હોય તો એ પણ કહી દેવું. પ્રમુખ સ્વામી મહારાજ કે અત્યારે મહંત સ્વામી મહારાજ તો એ આપણને આશીર્વાદ આપે અને એ આશીર્વાદ ફળે નહીં. બીજી વાર, ત્રીજી વાર, 4-5 વાર આશીર્વાદ લઈએ પણ ફળે નહીં તો તરત જ શંકા થઈ જાય કે ખરેખર આ ભગવાનના ધારક સંત હશે કે નહીં, એવી શંકા થઈ જાય. શ્રીજી મહારાજ બિરાજતા હતા ત્યારે દાદા ખાચર એમના દરબારના કેસ ચાલતો હતો. તો અને કેસ માટે જ્યારે તારીખ હોય એટલે મહારાજની પાસે જાય ને આશીર્વાદ લે કે મહારાજ આશીર્વાદ આપો. એટલે મહારાજ કે જાઓ, આપણી જીત થઈ જાય, આપણો વિજય થાય. અને એને ગળું મોઢું કરાવે અને આશીર્વાદ આપીને મોકલે, પણ કંઈક તારીખ પડે, કંઈ આવે નહીં. તો એ રીતે મહારાજે 17 વાર આશીર્વાદ આપ્યા હતા પણ કામ થયું નહોતું. તો 17 વાર આશીર્વાદ આપ્યા પણ કામ ન થયું તો પણ દાદા ખાચરને શ્રીજી મહારાજને વિશે રંચ માત્ર પણ ભાવ ફેર થયું નહીં કે મહારાજ આવા ભગવાન પુરુષોત્તમ નારાયણ હશે કે નહીં. એમનું ધાર્યું આગળ અનંતકોટી બ્રહ્માંડમાં થતું હોય આ કેમ નથી થતું એવો કોઈ વિચાર નહીં. તો મહારાજનો એમના ઉપર રાજીપો હતો. દાદા ખાચર ધામમાં ગયા પછી એના દીકરા બાવા ખાચર એને એ ગરાસ મળ્યો હતો. તો એમ કે આવું આટલી બધી દ્રઢતા, એટલે આવો એમ કે ગમે તે થાય તો પણ ભગવાન અને સંતની આગળ આવો અનિશ્ચયનો ઘાટ થાય નહીં. એટલે મોટા પુરુષ એને એવી રીતે સમજાવી અને નિશ્ચયમાં અનિશ્ચયનો ઘાટ થયો તો એ પણ ટાળી નાખે. એટલે આ મોટા પુરુષની સાથે વર્તમાનનો લોપ થયો હોય, કોઈનો અવગુણ આવ્યો હોય અને નિશ્ચયમાં અનિશ્ચયનો ઘાટ થયો હોય તો એ ત્રણેય વાત કરવી. અને એ જે ત્રણેય વાત જે કોઈ ભગવાન અને સંતની મોટા સંતની આગળ કરે તો એ ખરેખર નિષ્કાપટ થયો કહેવાય. તો એવા પ્રકારના નિષ્કપટ આપણે આવા ગુણાતીત સંત વર્તમાન કાળે પરમજી મહંત સ્વામી સાથે પણ આપણે એવું થવું તો આપણી એવી કસર ટળે. અને સ્વામી કહ્યું આવું હેત વિશ્વાસ અને નિષ્કપટ દ્રઢ થાય
તો જીવ બ્રહ્મરૂપ થઈ જ જાય. તો મારા સ્વામીએ આપણે આવા ગુણાતીત સંતોનો યોગ કરાયો છે, તો આપણે પણ એ પ્રકારે હેત વિશ્વાસને નિષ્કપટનું દ્રઢ કરી અક્ષરધામ બ્રહ્મસિદ્ધિ પ્રાપ્ત કરી અક્ષરધામની પ્રાપ્તિ કરી એ જ પ્રાર્થના. શ્રી સ્વામિનારાયણ ભગવાન.